વડોદરા ખાતે રમાયેલી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ બધિર ખેલ ટુર્નામેન્ટ બહેરામુંગા શાળા પાટણના રમતવીરોએ 8 ગોલ્ડ તેમજ 9 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 21 મેડલ મેળવીને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે આયોજિત રાજ્ય કક્ષાની બધિર ખેલ ટુર્નામેન્ટમાં પાટણ જિલ્લાની શ્રીમતી M.K. વ્યાસ અને શ્રીમતી Y.R. સાંડેસરા બહેરામુંગા શાળાના ખેલાડીઓએ વિવિધ એથ્લેટિક ઇવેન્ટમાં વયજૂથ પ્રમાણે સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને 12 ખેલાડીઓ વિજેતા બની 8 ગોલ્ડ સાથે કુલ 21 મેડલ જીતીને અભ્યાસની સાથે સાથે ખેલકૂદની સ્પર્ધામાં બધિર બાળકો સખ્ત મહેનત કરી ગુજરાતમાં પાટણ જિલ્લાને તથા બહેરામુંગા શાળા પાટણને ગૌરવ અપાવ્યું છે। આ ખેલાડીઓમાંથી 8 થી 10 ખેલાડી આગામી જાન્યુઆરી 2026માં રમાનાર નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનમાં પસંદ થશે એવી આશા બંધાઈ છે। શાળાના આચાર્ય ગેમરભાઈ દેસાઈ કોચ રાહુલ સલાટ દ્વારા બધિર ખેલાડીઓને સતત કોચિંગ માર્ગદર્શનના પરિણામે ખેલાડીઓએ સુંદર દેખાવ કર્યો છે। શાળાના મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, વહીવટી અધિકારી ઉષાબહેન બુચ તેમજ સહમંત્રી કુસુમબેન ચંદારાણા તથા મુંબઈના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા વિજેતા ખેલાડીઓ તથા ગેમરભાઈ દેસાઈ અને તેમની શાળા છાત્રાલયની ટીમને અભિનંદન પાઠવીને મેદાનની સગવડ સાથે સતત માર્ગદર્શન માટે જિલ્લા રમતગમત સંકુલ પાટણ અને વડોદરા ખાતે ટુર્નામેન્ટના સુંદર આયોજન માટે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ અને યજમાન મુકબધિર મંડળ વડોદરાનો આભાર વ્યક્ત કર્યો હતો। ગત વર્ષે કેરાલા ખાતે યોજાયેલી નેશનલ ડેફ ચેમ્પિયનમાં પણ ગુજરાતને મેળવેલ 8 મેડલમાંથી 6 મેડલ બહેરામુંગા શાળા પાટણના ખેલાડીઓ મેળવીને યાદગાર દેખાવ કર્યો હતો। પાટણ ખાતે જે કોચિંગ હતું એમનું ખરેખર અદ્ભુત હતું, પરિણામ પણ ધારા કરતાં પણ સારું આવ્યું। ખરેખર અમને ખૂબ આનંદ છે। અહીંયા અમારી સાથે ઠાકોર શિલ્પાબેન ટીચર તરીકે છે, અહીંયા વ્રજ મોદી ટીચર તરીકે છે, સાઈડમાં ક્રિશ પ્રજાપતિ, અમે ચારે કોચ મેનેજર તરીકે અહીંયા સાથે આવ્યા છે અને જે પરિણામ મળ્યું છે અમને અદ્ભુત મળ્યું છે। બધા બાળકો બહુ ખુશ છે અને આવતા દિવસોમાં આ જે ખેલ પ્રતિભા છે એમાંથી જે ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ લાવ્યા છે એ આગળના જાન્યુઆરી 2026માં નેશનલ કક્ષાની જે સ્પર્ધા રમાવાની છે એમાં એમનું પસંદગી થશે અને એમાં પણ અમારા બાળકો સારામાં સારો દેખાવ કરશે એમનો આશા છે। આભાર।